નરેન્દ્ર મોદીજીએ કાયદેસર આ ભૂમિકામાં એને પહેલેથી છેલ્લે સુધી નક્કી કર્યું કે આને સાકાર કરવા માટે જે કરવું ઘટે એ આપણે એના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો અને એને દુનિયાભરની વ્યવસ્થા કરી, એટલે કે ટેકનિકાલિટી બધી એને પૂરી કરવાની વાત કરી. નરેન્દ્ર મોદીએ એમ કીધું કે બને ત્યાં સુધી જો આ વ્યવસ્થા થઈ જતી હોય કલ્પસર વાળી તો એ સૌરાષ્ટ્રનું સદભાગ્ય હશે, સમજી લો. એટલે હવે અત્યારે તેઓ નેધરલેન્ડના પ્રવાસે છે ને આજે જ વાવડ મળ્યા છે. તમે જેમ કહો છો એમ આજે જ વાવડ મળ્યા છે કે નરેન્દ્ર મોદી સ્વયં આમાં બિલકુલ ઇન્ટરેસ્ટ લઈને આ યોજના સાકાર થાય એવી વ્યવસ્થામાં પડ્યા છે, માન્યો. અને અત્યારે એને ટેકનિકલ આપણને સહયોગ મળશે નેધરલેન્ડનો, તો આ યોજના સાકાર થશે. આ સાકાર થશે તો આના અનેકો લાભ છે જેની કોઈ ગણાયની વીણાય નહીં. પણ આને કેવળ ને કેવળ રાજકીય દ્રષ્ટિકોણથી જરાય જોવાની જરૂર નથી.